આપણે સૌ અત્યારે દક્ષિણામૂર્તિ બાલ મંદિર ટેકરી ઉપર છીએ. આ ગીજુભાઈ અને નાનાભાઈની કર્મભૂમિ છે અને અસંખ્ય બાળકો, શિક્ષકો અને જિજ્ઞાસુઓની માતૃભૂમિ છે. એ તમામના ગીત ગુંજન અહીંની પ્રકૃતિ, આકાશ અને પરિસરમાં થતા આવ્યા છે. અહીંની દિવાલોમાં બાળ ગીતો રસાયા છે. જરાક અટકીને આ વડને, આ પાનને, આ છોડને, આ ફૂલને દિલ આપીને ઊભા રહેશું તો આ ગુંજન આપણને સંભળાશે. સામે દેખાતી તખ્તેશ્વરની ટેકરી એ શિવનું તીર્થ છે. એવી જ રીતે આ દક્ષિણામૂર્તિની ટેકરી એ બાલ તીર્થ છે. ક્યારેક અને વારંવાર અહીંયા શ્રીધરાણી, જ્યોતિન્દ્ર, ઉમાશંકર, રાજેન્દ્ર અને વિનોદ આવતા રહેતા હોય છે. વેરલા પરોઢીએ આસિત, આલાપ અને પાર્થિવ પોતાના સ્વરથી આપણને સ્પંદિત કરતા રહેતા હોય છે. ત્યાં જ આજે આ સમસ્ત પ્રકૃતિ અને આપણે આ કલાકારોને સથવારે ધ્રુવ ગીત અને ધ્રુવ ભટ્ટને સાંભળવા ઉત્સુક છીએ. આપણી વચ્ચે આપણા જ બનીને આવેલા આ કલાકારોના નામને સમજીએ. સુર એટલે સૂર્ય, નાદ કે ધ્વનિ. સોહની એટલે સંગીતનો એવો રાગ કે જેમાં વિરહ અને તડપ છે. અને પારુલ મનીષ એ તેમના વ્યક્તિત્વ જેવી સંગીતની સૌમ્ય અને ગરિમાયુક્ત ઓળખ છે. સુરીલ, સોહની અને પારુલબેનની સ્વતંત્ર ઓળખ અને ઉપલબ્ધિઓની યાદી તો ઘણી લાંબી છે. પણ આ ભાઈ, બહેન અને માતાની પ્રત્યેકની નિસ્બત સંગીત અને કલા સાથે છે. સંગીત કલાના ઉમદા વિદ્યાર્થી રહેતા એ સૌ ઉત્તમતાની સાધના કરે છે, કરાવે છે. ગાયન, વાદન, સંગીત શિક્ષણ, સંગીત સંચાલન આ બધામાં તેઓ ઓતપ્રોત છે. અને સૌથી ઉપર કે સૌથી નીચે આ ત્રણેય ધ્રુવ ગીત અને ધ્રુવ મિજાજના ચાહક છે. ફાટેલા ખિસ્સાની આડમાં ધ્રુવ ભટ્ટે સંતાડેલી છલકાતી, મલકાતી મોજને શોધીને, ગાઈને તેઓ આપણી સમક્ષ મૂકતા રહે છે, મૂકવાના છે. આ કલાકારોની જેમ જ જો આપણે પણ ધ્રુવ દાદાની આંગળી ઝાલીએ તો આપણને દરિયાની મસ્તીનો અવાજ સંભળાય, વન અને જંગલમાં ઝરણાની ખબર પૂછતા પૂછતા તારા અને નક્ષત્ર સામે આપણી નજર મંડાઈ જાય. આ દુનિયાનો તાલ ને ઠેકો આપતા આપતા જો ચૂકી જઈએ તો ક્યારેક ભીતરના ભેરુને મળી લેવાનું પણ મન થાય. ને આ બધામાં બાઉલની મસ્તી, આનંદ ગાન કરતો એક તારો, પ્રકૃતિને, પોતાને અને પરમને મળીને સંતુષ્ટ થતો એક સૂફી અંદાજ પણ પામી શકાય તો એની નવાઈ નથી. તો ચાલો આવકારીએ આપણા આત્મસ્વરને, આનંદ ગાનને, સુર, સોહની, પારુલને અને ધ્રુવ મિજાજને. ધન્યવાદ. દિવ્ય ખત્રી, સંગીત વિશારદ, શાસ્ત્રીય સંગીતમાં. હમણાં તો અહેમદાબાદમાં ભાઈ ટોપ આવ્યો છે એટલે આજે વગાડવાનું પ્રેશર છે તમારી સામે મારા તરફથી. અને દેવ મિસ્ત્રી હાર્મોનિયમમાં એવી જ રીતે વિશારદ છે પણ વગાડે છે, એવું વગાડે છે. સો વી આર બ્લેસ્ડ કે આવા સાથીઓ છે અમારી સાથે અને આઈ હોપ આપણને આગળની જર્નીમાં મજા આવશે. એક ફૂલ ઉઘડતું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. આ ગીત પહેલી વાર જ્યારે ધ્રુવ દાદાની સાથે વાત થઈ અને ધ્રુવ ગીત કમ્પોઝ અમે કરી રહ્યા હતા, પહેલું ગીત આ મારી પાસે આવેલું, દાદાએ મોકલ્યું હતું. અને જ્યારે મેં વાંચ્યું આ ગીતની એ જ ખાસિયત છે ને એ જ મારી સ્ટ્રોંગ મેમરી છે, યાદ છે આની, કે મેં વાંચ્યું અને વાંચતાની સાથે આની અંદર વાંચતા ધૂન નીકળી હતી. તો મને ખાલી એક ફોટો આવેલો લિરિક્સનો અને સવારે મેં એને ખાલી ખોલ્યો અને મેં વાંચ્યું ચા હાથમાં લઈને અને આ કવિતા ગાતી જાતે જ, એક ફૂલ ઉઘડતું જોયું ને કદી દીઠું ના હોય
એમ જોતા ગયા. એટલે મેં ચા મૂકીને પહેલાં રેકોર્ડ કર્યું, મને લાગ્યું કે આ ધૂન તો સારી છે, આ ધૂન ના જવી જોઈએ. અને પછી બાકીની લીટીઓ પણ એમ જ પોતે ગાતી ગઈ અને મેં એને યાદ કરી લીધી. અને પછી મેં સોનીને શીખવાડ્યું ને આ સોનીનું ને મારું પહેલું ધ્રુવ ગીત છે. આઈ એમ સો બ્લેસ્ડ. સોનીએ ફક્ત 15 મિનિટમાં આ ગીત રેકોર્ડ કરી દીધેલું હતું, વન ટેક એન્ડ ફાઇનલ. સોનીને યાદ નહીં હોય અને ઇમ્પોર્ટન્ટ નથી ને એ જ સારું છે. બટ એઝ અ કમ્પોઝર બહુ ખુશ હતો. તો સોની કાળી 5. એક ફૂલ ઉઘડતું જોયું, એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. એક ફૂલ ઉઘડતું જોયું, એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. કારણ પૂછો તો અમે જાણીએ ન કાંઈ, કારણ પૂછો તો અમે જાણીએ ન કાંઈ, અને છાબ છાબ આંસુએ રોતા ગયા. એક ફૂલ ઉઘડતું જોયું, એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. મને થોડો વોલ્યુમ આપજો ને. થોડુંક હાર્મોનિયમ મોનિટરમાં વગર વધારજો. જોયું કે સુમસામ સૂતેલા વગડામાં એક ઝાડ ઝબકીને જાગ્યા કરે. જોયું કે સુમસામ સૂતેલા વગડામાં એક ઝાડ ઝબકીને જાગ્યા કરે. આવતા ઉનાળાના સંમદઈ મંજરીઓ કોકિલના ટહુકાને માગ્યા કરે. આપવું કે માંગવું ની અવઢવ છોડીને અમે સર સર સરસાન ભાન ખોતા ગયા. એક ફૂલ ઉઘડતું જોયું, એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. ડાયા સમજાવે કે ઝાડવું થવાય નહીં, આપણો તો માનવીનો વંશ છે. ડાયા સમજાવે કે ઝાડવું થવાય નહીં, આપણો તો માનવીનો વંશ છે. કોઈ એને કહી દો કે માણસ રહેવાય નહીં, એવો આ ઝાડવાનો દંશ છે. માણસની જાત અને ડાયાની વાત બધું હમણાં હતું ની જેમ હોતા ગયા. એક ફૂલ ઉઘડતું જોયું, એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. કારણ પૂછો તો અમે જાણીએ ન કાંઈ, કારણ પૂછો તો અમે જાણીએ ન કાંઈ, અને છાબ છાબ આંસુએ રોતા ગયા. એક ફૂલ ઉઘડતું જોયું, એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા